આવતીકાલથી વાતાવરણમાં આવી શકે છે પલટો, અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલનું માનીએ તો 5મીથી વાતાવરણમાં પલટો આવશે। 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું 10 કરોડ વધવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ પડે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 23 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે। મઘા નક્ષત્ર દરમિયાન પણ સારો વરસાદ પડી શકે। સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે। ઉપરાંત ભાદરવામાં ગણેશ ચતુર્થી અને 12 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે।